નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક મહત્વપૂર્ણ માહિતી મિત્રો અપડેટ થયેલી છે. માહિતી શું છે કે મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે અત્યારે જે એક્ઝામ થવાની છે જુલાઈ 2026 સેશન્સની અંદર, તો એના પરીક્ષાના ફોર્મ ભરવાના ઓલરેડી શરૂ થઈ ગયા છે. એનો ઓલરેડી આપણે એક વિડીયો બનાવીને મૂકી દીધો છે. અને હવે ઘણા વિદ્યાર્થીઓની ક્વેરી બી હતી. ઓકે, પ્લસ પોર્ટલ પર બી આ એક માહિતી અપડેટ થયેલી છે કે ભાઈ પરીક્ષા ફોર્મ ભરવાના શરૂ તો થઈ ગયા છે, પણ એની લાસ્ટ ડેટ ક્યાર સુધી છે, બરોબર ને? જ્યારે પરીક્ષા ફોર્મ શરૂ થાય તો એની કંઈક એન્ડ ડેટ હોય કે ભાઈ આ તારીખ સુધીમાં તમારે પરીક્ષા ફોર્મ ભરી દેવાના રહેશે. તો બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય કે ભાઈ આ તારીખ પહેલાં આપણે પરીક્ષા ફોર્મ ભરી દેવાના છે. તો આ ડેટ જે છે મિત્રો એ પોર્ટલ પર અપડેટ થઈ ગઈ છે. કઈ જગ્યાએ આ વસ્તુ અપડેટ થઈ છે, પ્લસ કઈ ડેટ છે, છેલ્લી તારીખ કઈ છે પરીક્ષા ફોર્મ ભરવા માટેની જુલાઈ 2026 સેશન્સ માટે, તો એ ડિટેલમાં અત્યારે આપણે વાત કરી લઈએ. ડાયરેક્ટલી આપણે જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, ત્યાંથી આપણને બધી વસ્તુઓ ખ્યાલ આવી જશે. તો ચાલો ડાયરેક્ટલી જઈએ આપણે યુનિવર્સિટીના પોર્ટલ પર. વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ અપડેટ્સનો વિડીયો આવે એ આપણે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. હવે આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી ગયા છે. આમાં આપણે સર્ચ કરવાનું છે BAOU. ઓકે, જેમ આપણે BAOU સર્ચ કરશું એટલે યુનિવર્સિટીની લિંક આવી જશે. એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જેમ ક્લિક કરીએ તો યુનિવર્સિટીનું મેન આખું પોર્ટલ ઓપન થઈ જશે. જસ્ટ હમણાં 1 મિનિટમાં ઓપન થઈ જશે. થોડુંક ઇન્ટરનેટ સ્લો ચાલે છે મિત્રો, એટલે પોર્ટલ ઓપન થતાં થોડીક વાર લાગે છે. આપણે પાછું રિફ્રેશ કરીએ. આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ગયા, આમાં BAU સર્ચ કર્યું. BAU પરથી આપણે ડાયરેક્ટલી મેન લિંક ઉપર ક્લિક કરી એટલે આપણી સમક્ષ હમણાં જસ્ટ 1 મિનિટ વેઇટ કરી લઈએ. યુનિવર્સિટીનું જે મેન પોર્ટલ છે એ આપણી સમક્ષ ઓપન થઈ જશે. જો ઓપન થઈ ગયું છે મિત્રો. તો આની અંદર તમારે શું કરવાનું છે, એ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ છે તો કે એક્ઝામિનેશન સેક્શન જે છે આના ઉપર આપણે જવાનું રહેશે. એની અંદર ગયા પછી આપણે એક્ઝામ જુલાઈ 2026 એના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેમ ક્લિક કરીએ એટલે સ્ટુડન્ટ એક્ઝામિનેશન ફોર્મ જુલાઈ 2026 એની ઇન્ફોર્મેશન મિત્રો અહીંયા આવી જશે. ઓકે, કઈ રીતે ફોર્મ ભરવાના, આ લિંક છે એના ઉપર ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકો છો. હા, તો જુઓ મિત્રો, અહીંયા બધી ડેટ્સ અપડેટ કરેલી છે યુનિવર્સિટીએ. તો કે લખ્યું છે એક્ઝામિનેશન ફોર્મ વિલ બી સ્ટાર્ટેડ ઓન 17th May. એ ફોર્મ ઓલરેડી ચાલુ થઈ ગયા છે. એન્ડ એક્ઝામિનેશન ફોર્મ વિલ બી ક્લોઝડ ઓન 26th May 2026 at 5 PM. પ્લીઝ કમ્પ્લીટ ધ પ્રોસેસ વિધિન ધ ગિવન ટાઈમ્સ. તો મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ભાઈ 26 May 2026 સાંજે 5 વાગ્યા સુધી એ છેલ્લી તારીખ છે આ પરીક્ષા ફોર્મ ભરવા માટેની જુલાઈ 2026 સેશન્સ માટે. તો મિત્રો જે લોકોના ફોર્મ ભરવાના બાકી હોય, ઓકે, જે લોકોને ફોર્મ ભરવું હોય તો એ લોકો ફટાફટથી એક્ઝામ ફોર્મ ભરી દો. છેલ્લી તારીખની કોઈ દિવસ રાહ નહીં જોવાની. ઓકે, આ વસ્તુ ઓલરેડી આપણે ડિસ્કસ કરેલી છે. ઓકે, તો બધા ફ્રેન્ડ્સ જોડે આ વિડીયોને શેર કરી દો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. તો મિત્રો આ વિડીયો પરથી બધાને ખ્યાલ આવી ગયો હશે કે 26 May 2026 એ છેલ્લી તારીખ છે પરીક્ષા ફોર્મ ભરવા માટેની. તો ફટાફટથી તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમને અત્યારે ઓલરેડી એડમિશન લઈ લીધું છે 1 વર્ષ પહેલાં, જેમ કે BA-BComમાં જે લીધું હોય 1 વર્ષ પહેલાં, તો અત્યારે એ લોકો એલિજિબલ છે એ પરીક્ષા ફોર્મ ભરવા માટે અને પરીક્ષા આપવા માટે. તો બધા જ એવા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો કે જે ઓલરેડી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભણે છે, એટલે એ લોકોને આઈડિયા આવી જાય કે અત્યારે પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે 26 May 2026 છે, એટલે એની પહેલાં એ લોકો ફોર્મ ભરી દે. ઓકે, તો ચાલો મિત્રો બધાને વિડીયો શેર કરી દો અને વિડીયો ગમે હોય તો એક લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો, થેન્ક યુ.